જામનગરમાં પ્રધાનમંત્રી મોદીના આગમન પહેલા તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે। 24મી ફેબ્રુઆરીએ જામનગરમાં તેઓ રાત્રિ રોકાણ કરી શકે છે અને 25મી ફેબ્રુઆરીએ પીએમ દ્વારકાના સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરવાના છે। દ્વારકામાં પ્રધાનમંત્રીની સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। રાજકોટ રેન્જ આઈજી અશોક કુમારે તૈયારીઓની સમીક્ષા કરી હતી। જામનગર જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓએ તૈયારીનું નિરીક્ષણ કર્યું છે। माननीय वडाप्रधान श्रीनो जे जामनगरना विजिट है आ विजिट माटे आज रेंज आईजी साहेब श्रीनी अध्यक्षता में आज जे आखो रूट है आखा रूटनो अमे लोको पैदल चाली અને સર્વે કર્યો છે અને રેન્જ આઈજી માનનીય રેન્જ આઈજી તરફથી ઘણી બધી અમે લોકોને જે સૂચના મળી છે આ સૂચના આધારિત અમે લોકો આગળ વધીએ અને જે આપણે અહીંયા રાત્રિ રોકાણનો પ્રોગ્રામ છે આ પ્રોગ્રામ માટે આખી જે પોલીસ અલગ અલગ વસ્તુ કરી રહી છે। માનનીય વડાપ્રધાન શ્રીનો રાત્રિ રોકાણનો કાર્યક્રમ અહીંયા છે અને બીજા જે પણ કોઈ નવા કાર્યક્રમ એડ થશે આના સંદર્ભિત અમે લોકો આજ આખી જે એલસીબી એસઓજી અને માનનીય રેન્જ આઈજી સાહેબ શ્રી સાથે આખા રૂટનો અમે લોકો વિઝિટ કર્યો છે અને રૂટ પર જે પ્રોબ્લેમ છે યા જે બીજી બધી વસ્તુ છે આનો આખો અમે લોકો એનાલિસિસ કરી અને આગળના જે 2-3 દિવસ છે અમે બધી વસ્તુને ઉપર કામગીરી કરીશું।